હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો બધા? તો હવે બધા કામ પૂરા કરી નાખ્યા અને ફ્રેશ થઈ ગયા, રેડી થઈ ગયા અને પરમ પૂજનને પણ નવડાવી અને ફ્રેશ કરી દીધા। તો મારા જીજાજી પરમને હિંચકાવે છે અને પૂજન રમે છે અને દીદી રસોઈ બનાવવા વર્ગી ગઈ છે। ગુવાર બટેટાનું શાક તો પહલના ટિફિનમાં જ બની ગયું હતું, એટલે એને રોટલી ને તાજી છાશ ને બધું સવારમાં દીદીએ જ કરી નાખ્યું હોય અને અત્યારે કરવાની છે વઘારેલી ખીચડી અને અમારા રોટલા બાકી છે, તો દીદી રસોઈ કરવા વર્ગી ગઈ। તો એવું બધું કામકાજ ચાલે છે અને વાતાવરણ જો કંઈક આવું છે। તો સવારનો ઝરફર વરસાદ આવે છે, ટાઢું ટપકલું થઈ ગયું છે, મસ્ત ઠંડુ ઠંડુ। કાલ તો બહુ બફારો હતો, વરસાદ આવવાનો હતો, બપોર સુધી તો આવ્યો નહીં, બપોર પછી ઠંડુ થઈ ગયું હતું, બપોર પછી બહુ વરસાદ આવ્યો ને આજ તો સવારનો જ ચાલુ છે ઝરફર। ફેન્સીને આજે સ્કૂલેથી રજા પડી ગઈ છે વરસાદના લીધે ને હવે બધાય રમેશ બેનભાઈ આવકી 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 કહેતો પરમ પૂજન તું કહેતો આવકી આવકી માય નો લેવાય, મોઢું થઈ જાય એમ। ઝરફર વરસાદનો મોલ કેવો સરસ થઈ ગયો છે, લીલો છમ। ને અહીંયા આપણે ખીચડી ચડવા મૂકી દીધી છે વઘારેલી અને આ થાય છે આપણા બાજરાના પિઝા। ચાલો તો રસોઈ બની ગઈ હવે અને હું રસોઈ કરતી હતી ને ત્યાં ફેન્સી મારી પાસે આવીને કે મમ્મી કે આપણે ફોન લેવાની વાત થઈ હતી કાંઈ કે કેમ કે ફેન્સીનો ફોન જોવાય નહીં ને, મારો ફોન કાં શૂટ થતું હોય ને કાં એડિટ થતું હોય। તો કાલે સાંજે મારી પાસે સૂતા કહે કે મમ્મી મને ફોન લઈ દે ને। મેં કીધું મને છે ને યુટ્યુબમાંથી કંઈક આવશે ને હું તને ત્યારે ફોન લઈ દઈશ કે, પણ બેનને લેવો જ કયો ખબર કયો લેવો છે ફેન્સી? સાદો નહીં, પહેલાં હું કહેતી હતી તું એ કે મારે iPhone 15 લેવો છે। મેં કીધું મને હજી ખબર નથી આઈફોનના કેટલા મોડલ છે, એને બેનને ને iPhone 15 લેવો છે। મેં કીધું છે ને તું મારી યુટ્યુબમાંથી મને જ્યારે આવશે ને ત્યારે હું તને લઈ દઈ, તાર તું થોડીક મોટી થઈ જા, ફોન યુઝ કરીને એવડી થઈ જાય ને તઈ જ માન આવશે, એટલે બે ટાઈમ છે ને સેટ હરખો થઈ જાય અને બેનને પછી લેવો છે iPhone 15 કા બોલો બાપુજી લઈ આવ્યા છે સફરજન, એ છે ને બટકું ભરીને રાખ દેવે ફોનમાં એટલે થઈ જાય એપલનો કા એવો હાલે। પછી કે ના ના મમ્મી તો એ કે સાદો જ લઈ દેજે ને એ કે કા હજી ન રાખવાનો મોટી થાય પછી। આ માનવી કોણ લઈ આવ્યું? બાપુજી ગયા તા, બાપુજી વરસાદના આટો મારી આવ્યા ને માનવી લઈ આવ્યા। વધાવો આવ્યો છે જો કુણી કુણી માનવીનો, હવે પછી લીલી માનવી થાય એટલે ખાવા જાહું વાળીએ કા પરમ પૂજન। ચાલો તો આજે બધા આયરા જમવા બેઠા છે અને પરમ પૂજન પણ બેસી ગયા છે, ખાઈ કે રમત કરે આવી જાવ તો બપોરા કરવા માટે। અને જમવામાં છે ગુવાર બટેટાનું શાક, બાજરાનો રોટલો, ટીંડોળાનો સંભારો અને ઠંડી ઠંડી છાશ। પૂજન તો ફેન્સી ભેગો બેઠો છે, પરમ એના પપ્પા ભેગો બેઠો છે। પૂજન હાલ હાલા કોને કરવા છે? પરમ તારે હાલ હાલા કરવા છે? એમ જો ટીકા જ નહીં કીએ ને, ઓહો આવું કામ કરતો હશે કતર, અમારી મધની નહીં દઈ નહીં જો મધ આવ્યું મોઢામાં ઘૂઘા, તમને ભૂલાવ્યું જ છે હવે। ताए कहाँ होती फैंसी सेटिया न हुए बेन ने आया ज नींदर आई गई। तो उठी गयो भाई, उठी गयो? ट्रेक्टर थी रमस? क्या तारू ट्रेक्टर भाई नु होतो ने? काका लई आव्या? काका क्या छी करवू है? કેટલી વાર કરે? ત્રીજી ચોથી વાર તો છે। પીપી વાળી લેંગી છે તો લેંગી લઈએ જાઉં બદલાવી દઉં, લઈએ લેંગી હો। તો લેંગીમાં પીપી વહી જાય ખબર નથી પડતી। हाँ
લેંગીમાં પીપી વહી જાય તો ખબર નથી પડતી, ન કરાય એમ. લઈ લે લેંગી તો લઈ લે. શું છે એમાં? હા લઈ લે. મમ ખાવું છે? હાલ ખવડાવું. હાલો ટ્રેક્ટર નાખી દીધું ને ભાઈ ડાયડમ લીધું છે. હાલો ફોલી દો. હાલો હાલો ફોલી દો. પેલા લેંગી બદલાવો. હાલો પીપી વાળી. ભાઈ પીપી વાળી લેંગી બદલાવી પડશે ને. ચાલો ગરમા ગરમ ચા પી લઈ હવે. કોણ હિંચકાવે પૂજન તને? હે કોણ હિંચકાવે પરમ તને? હે પરમ કોણ હિંચકાવે તને? હવે જાય છે બાપુજી ભેગા રમવા. હાલો પાસે હાથ રાખજો બે. બસ એક વાહ ધ્યાન દેજો પડી જાય. હાલો હા ભાઈ આવે છે. મારે આવે છે ચાલવા પછી. આમ તો જોવે ને એક ચાલ દઈ દે. હાલો હાલો બાપા જોવે. ચાલો તો પરમ પૂજન તો ગયા બાપુજી ભેગા રમવા, અને હવે રમીને આવશે તો આપણે કંઈક રસોઈનું કરશું. ડ્રેગન ફ્રૂટ જોઈ લઈ કેટલાક આવ્યા છે ને કેમ મોટા થાય છે. જો અહીંયા એક આવ્યું છે, એક આ છે. સીતાફળી બહુ આવ્યા છે. જોવો છે ને આજકાલ બહુ ફાલ આવ્યો છે. જો પાંદે પાંદે એવા સીતાફળ. જો આ તો તોડાય એવું છે. બસ પાકવા મૂકીને એટલે પાકી જાય. જો અહીંયા તો 3 આવ્યા છે. આને કંઈક થઈ ગયું, બગડી ગયું. આ તો સવારનું ઝડફર ચાલુ હતું, હજી આમ તો અંધારું જ છે. તો હવે આપણે બગીચામાં આંટો મારી લીધો, થોડોક ઠંડો પવન ખાઈ લીધો, અને હવે બાપુજી લઈને ગયા છે પરમ પૂજનને રમવા. તો હવે રસોઈ કરી નાખશું રમીને આવે તા. એવું બધું છે. જામાં તો હે ને આ જામફળીમાં મધ બેઠું છે. નાની માખીનું મધ છે. જામફળ તોડવાનું ધ્યાન. જીજાજી શક્કરપારા ખાય છે અને પહલ હોમવર્ક કરે છે. જો અમારા પહલના અક્ષર મસ્ત થાય છે. ચાલો તો 15 મિનિટ નક્કી કર્યા બાદ છેલ્લે ડિસાઈડ થયું કે સેવ ટમેટાનું શાક અને પરોઠા કરવાના છે. પહેલાં ભજીયાનું પ્લાનિંગ થયું, પકોડાનું પ્લાનિંગ થયું, પણ બધું બાદ થઈ ગયું. આપણે છે ને સેવ ટમેટાનું શાક બની ગયું છે અને પરોઠાનો લોટ પણ બંધાઈ ગયો છે. હવે પરોઠા શેકવાના છે. ચાલો તો પરોઠા હવે બની ગયા છે, અને આ પહોલના છે ને મસાલાવાળા કરવાના હતા. અમારા બધાને જીરાવાળા સાદા છે, તીખાની ભૂકીને જીરાવાળા. પહોલને છે ને ધાણા, ચટણી, મીઠું ને જીરું નાખીને કરી દીધા છે. તો આવી જાઓ, ગરમા ગરમ પરોઠા ખાવા હોય તો. ઝરમર વરસાદ વરસે છે અને સેવ ટમેટાનું શાક અને પરોઠાની મોજ માણવાની છે. તો હવે જો બની ગયા છે. અમારા તો ગોળ જ કરી નાખ્યા, ખાલી પહોલના જ આવા કર્યા છે. તો ચાલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરજો, શેર કરજો, ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. મળશું પાછા ન્યૂ વ્લોગમાં.